આપણને થોડા ટાઈમે પુણ્ય ઉપાર્જન કરવાના અવસરો મળી જાય છે. આપણે ફાગણ સુદ 11ના શ્રી સુભાષનાથ જિનાલયની ધ્વજારોહણનો કાર્યક્રમ બહુ સારી રીતે ઉજવ્યો. હમણાં હજી 4-5 દિવસ પહેલાં શાશ્વત હોળીની પણ આરાધના કરી અને આજે સિદ્ધગતિના દાતા એવા સિમંદર સ્વામી પ્રભુની ધજાનો દિવસ છે. 19મી ધજાનો દિવસ છે અને થોડી વાર પછી 20મી ધજાનો ચડાવો લેવામાં આવશે. તો દરેકે ઉત્સાહપૂર્વક ભાગ લેવા વિનંતી. આપણા સંઘના હિત ચિંતક કહી શકીએ એવા સાધ્વીજી ભગવંતોને અનુકૂળતા ન હોવા છતાં આપણે ગમે ત્યારે વિનંતી કરી એમને અનુકૂળતા ન હોય તો પણ આપણા માટે અનુકૂળતા બનાવી જે પધાર્યા છે તે બદલ રાપર સંઘ તેમનો ઋણી રહે છે. આ રિનોવેશનના કામમાં એમને મોટું યોગદાન આપી આ સંઘને અહીંયા સિમંદર સોસાયટીમાં જે સારામાં સારું ફંડ કરાવી આપ્યું તે બદલ પણ એમનો ખૂબ ખૂબ આભાર અનુમોદના. આજની શ્રી સિમંદર સ્વામી ધજાના લાભાર્થી માતુશ્રી મુરીબેન મણિલાલ વડલજી પટવાળા રાપર સુરત પરિવાર. એમને સવારની નોકરશીનો પણ લાભ એ પરિવારે લીધો છે અને તે બદલ એ પરિવારની ખૂબ ખૂબ અનુમોદના. આ પરિવાર અહીંયા પણ મોટું યોગદાન આપેલ છે. આના પહેલાં પ્રવીણભાઈ ઘણો ટાઈમ પ્રમુખ પદે રહી અને ધર્મ કાર્ય અને શાસન કાર્ય બંને કાર્ય કરેલા છે. અત્યારે મહેન્દ્રભાઈ એમાં પ્રબળ રીતે કામ કરી રહ્યા છે. એ જ રીતે ઘરના સભ્ય કેમ ઘટે, ઉર્મિલાબેન ગુરુ વ્યાવચમાં તપસ્વીને જ્યારે રસોડું ચાલુ હોય ત્યારે સતત હાજર રહી અને સેવા આપી રહ્યા છે. એ બદલ એમની ધર્મ ભાવનાની ખૂબ ખૂબ અનુમોદના. એ પણ બહુ મોટી સેવા આપી છે. છગનભાઈ પણ સેવા આપી છે અને અત્યારે પણ પદે રહી પોતાની શરીરને અનુકૂળતા ન હોવા છતાં જે સેવા આપી રહ્યા છે તે બદલ તેમની પણ ભૂરી ભૂરી અનુમોદના. રીતે વ્યવસ્થા થઈ શકે અને સરળતાથી જિનાલયનું કામકાજ ચલાવી શકાય તે માટે ચૈત્રવીજ છઠથી કરી ચૈત્રવદ પાંચમ સુધી 12 મહિનાના નકરાઓ નક્કી કરેલ છે. એ નકરાઓના લાભાર્થીના નામ એના પહેલાં અહીંયા સિમંદર સ્વામી જિનાલય માટે સાધારણનો 2500 રૂપિયાનો નકરો રાખેલો છે. તો પહેલાં એ રાખેલો છે એટલે જેટલો વધુમાં વધુ તિથિ લખાવી અને સાધારણ ખાતામાં જે કાંઈ પણ યોગદાન અપાય તે આપવા વિનંતી.